દ્વિઘાત સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 નો ઉકેલ હવે સૂત્રની રીતથી કેવી રીતે મેળવો એના વિશે અહીં ચર્ચા કરવાના છીએ આપણે. પરંતુ એ સૂત્રની રીતે ઉકેલ મેળવવાનું શીખીએ એ પહેલાં આપણે એના જે બીજ જે છે એ કેવી રીતે મળે છે એની થિયરી છે એ જોઈ લઈશું. ઓકે, સૌથી પહેલાં તમને આપેલ જે દ્વિઘાત સમીકરણ છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 છે. ઓકે, હવે આ જે થિયરી છે એને આપણે પૂર્ણ વર્ગની રીત જે અગાઉ શીખી ગયા એ જ પ્રમાણે સાબિત કરીશું. અહીં તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે સાબિત કરવા માટે. લાઈક રેગ્યુલર તમને જે ટેક્સ્ટની અંદર સાબિતી આપવામાં આવેલ હોય છે એમાં નોર્મલી તમને આપેલ જે સમીકરણ છે એને સૌથી પહેલાં 4a વડે ગુણવામાં આવે છે. ફરી પાછા એકવાર આ સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવું જ પડશે. કેટલા વડે ગુણવામાં આવશે? 4a વડે. પછી બીજી રીતે પણ જોઈશું જેમાં તમારે યાદ રાખવાની જરૂર નથી, પરંતુ એ થોડું કોમ્પ્લિકેટેડ છે. મીન્સ કે અપૂર્ણાંક આવે છે, જ્યારે આની અંદર સીધે સીધું તમારું આવી જ જશે. સો ફર્સ્ટ સ્ટેપ યાદ રાખી લેવું. શું કરીશું? 4a વડે ગુણતા દેન 4a વડે ગુણીશું એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટુ 4a. શું કર્યું? 4a વડે ગુણતા બંને બાજુ 4a વડે ગુણતા આવું કરવાથી શું થશે? દેન તમે ગુણાકાર કરશો 4a સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ 4abx પ્લસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. 0 સાથે ગુણાકાર હોય. હવે આ જે પદ છે ઓર આ જે સમીકરણ છે એના માટે આ પહેલું અને બીજું જે છે એને પ્રથમ પદ અને મધ્યમ પદ તરીકે લઈ એના માટે અંતિમ પદ મેળવવાનું છે, જે અગાઉ આપણે પૂર્ણવર્ગની રીતે જોઈ ગયા છે. ઓકે, સો અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ પ્રમાણે 4abx એ આપણે મધ્યમ પદ તરીકે લઈશું અને 4 ગુણ્યા પ્રથમ પદ a સ્ક્વેર એક્સ સ્ક્વેર દેન 4 ચોક 16 a વર્ગ b વર્ગ એક્સ વર્ગ છેદમાં 4 4 a વર્ગ એક્સ વર્ગ. ઓકે, દેન 4 ચોક 16 પ્રમાણે 16 કેન્સલ થઈ જશે. ઓકે, a સ્ક્વેર પણ કેન્સલ થઈ જશે, એક્સ સ્ક્વેર પણ કેન્સલ થઈ જશે, દેન બી સ્ક્વેર મળશે અંતિમ પદ. ઓકે, સો મેથડ આપણે અગાઉ જે પૂર્ણ વર્ગની રીત કરી ગયા એ જ પ્રમાણે છે. 4a સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ 4abx પ્લસ આ બે પદો માટે તમે જે મેળવ્યું છે અંતિમ પદ એ બી સ્ક્વેર લઈશું પ્લસ તમારી પાસે જે પદ હતું 4ac એ લઈ લીધું અને જેટલા ઉમેર્યા અંતિમ પદ તરીકે એને શું કરી નાખ્યા? બાદ કરી નાખ્યા. ઓકે, પ્રોસિજર અગાઉની પૂર્ણવર્ગની રીતે જ છે. આ જે બે પદો છે એના માટે તમે જે અંતિમ પદ મેળવ્યું એ તમે શું કર્યું? ઉમેર્યું અને આ જે પદ આપેલ હતું એ લઈ લીધું અને જે પદ ઉમેર્યું એ જ પદ શું કર્યું? બાદ કરી દીધું છે. આવું કરવાથી શું થશે? આ જે પદ છે એ તમને 3 પદો પૂર્ણવર્ગ ત્રિપદી બની જશે. દેન તમે લખી શકો પ્રથમ પદનું વર્ગમૂળ છે 2ax પ્લસ બી. હવે આ જે પદ છે એને તમે જમણી તરફ પણ લઈ જઈ શકો ઓર અહીં જ રહેવા દેશો તો પણ ચાલશે, પરંતુ આપણી જરૂરિયાત જમણી તરફ લઈ જવાની છે કારણ આપણે એક્સ મેળવવા માંગીએ છીએ. સો અહીંથી જ તમે આપી દેશો તો પણ ચાલશે. બી સ્ક્વેર પ્લસ થઈ જશે જે માઇનસ હતા, 4ac પ્લસ હતા માઇનસ થઈ જશે. ઓકે, દેન અહીં વર્ગ છે, જરા ધ્યાન રાખો. જો તમારી પાસે એક્સ વર્ગ બરાબર જો 5 હોય દેન તમે શું કરો? x ઇઝ ઇક્વલ ટુ અંડર ઓફ 5 વર્ગમૂળની અંદર 5 લો છો. અહીં પણ એવું જ કંઈક થશે, પરંતુ જ્યારે કોઈક પૈસાની વાત હોય, કોઈક માપની વાત હોય, બરાબર છે, ઉંમરની વાત હોય, આવા સંજોગોની અંદર આપણે પ્લસ મૂલ્ય જ લેતા છે, પરંતુ
જ્યારે બીજની વાત હોય ત્યારે બે મૂલ્ય મળે, પ્લસ પણ મળે માઇનસ પણ મળે. કેમ? વર્ગમૂળ 5નો વર્ગ કરશો તો પણ 5 મળશે, ઓછા વર્ગમૂળ 5નો વર્ગ કરશો તો પણ 5 જ મળશે. અહીં આપણે બીજ વિશે વાત કરી રહ્યા છીએ. ઓકે, સો જો આ વર્ગ દૂર કરવામાં આવે ધેન 2ax પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ લઈશું, બે શક્યતાઓ. અને તમારું જે પદ છે એને આપણે વર્ગમૂળમાં લઈ લઈશું. જેવી રીતે અહીં 5ને વર્ગમૂળમાં લીધા છે. ઓકે, ધેન આપણો ટાર્ગેટ શું છે? x મેળવવાનો છે. ઓકે, ધેન 2ax ઇઝ ઇક્વલ ટુ આ બી જે છે એ પ્લસ છે, જેને જમણી તરફ લઈ જતા માઇનસ થઈ જશે. અને આ જે પદ છે એ પ્લસ ઓર માઇનસ અંડર ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac. નાવ આપણને શું જોઈએ છે? x જોઈએ છે. ધેન x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac બાય 2a ને આપણે નીચે આપી દઈશું. ઓકે, તમને જે સૂત્ર જોઈએ છે ઓર તમારે જે સાબિત કરવાનું છે એ મળી જાય છે. ઓર બીજ તમને હવે અહીં શું છે? બે શક્યતાઓ છે, માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac બાય 2a છે. ઓકે, સો એને આપણે છૂટા પાડીશું અને બે બીજ અલગ કરીશું. માટે અહીં એક બીજ આલ્ફા, બીજનું નામ શું આપીશું? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ, અહીં પ્લસ માઇનસ છે જે પૈકી આપણે લઈએ છીએ પ્લસ અંડર ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac બાય 2a. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. અને બીજું બીજ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી, આ પ્લસ સાઇન વાળું છે એ તમે લઈ લીધું છે. ધેન બીજા માટે શું લઈશું? માઇનસ લઈશું. ઓકે, ધેન માઇનસ અંડર ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac બાય 2a. બરાબર છે. સો સૂત્રની રીતે જ્યારે તમે ઉકેલ મેળવવાનો હોય ત્યારે આ રીતે બે બીજો આપણે મેળવીશું, જેમાં તમને a, b અને c, a, b અને c ની કિંમતની જરૂર પડશે. સૂત્રની રીત ખૂબ જ સરળ રીત છે. ઓકે, પરંતુ આ થિયરમ બરાબર સમજી લો, સિમ્પલ જ છે. ઓકે, હવે આ જ થિયરમ છે એમાં આપણે શું કામ કર્યું? પ્રથમ સ્ટેપ જે હતું એને શું કર્યું? 4a વડે ગુણ્યા છે. પરંતુ જો તમે 4a વડે ન ગુણવા માંગતા હોય, કોઈકને મનમાં પ્રશ્ન થાય શા માટે 4a વડે ગુણ્યા, દેન આ જે તે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિમાં રહેવા દઈને તમે પ્રોસિજર આગળ કરશો તો પણ આ બે બીજ મળી જ જશે. બરાબર છે. સો એ રીતે પણ જોઈ લઈએ, પરંતુ હું માનું ત્યાં સુધી આ ખૂબ સરળ છે. સો આપણે આ રીતે જ રાખીશું, છતાં પણ બીજી રીતે પણ આપણે જોઈ લઈએ છીએ. ઓકે, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 ના બીજ અગાઉ આપણે 4a વડે સમીકરણને ગુણીને પછી મેળવ્યા છે. હવે થોડું ગુણ્યા વગર કેવી રીતે બીજ મળે એ જોઈશું. તમને આપેલ સમીકરણ છે એ પૈકી આગળના જે બે પદો છે એને પ્રથમ પદ અને મધ્યમ પદ તરીકે લઈ એના માટે આપણે અંતિમ પદ મેળવીશું. ધેન bx મધ્યમ પદ છે એનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ. ઓકે, ધેન બી સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 4 ઇન્ટુ a ઇન્ટુ એક્સ સ્ક્વેર કેન્સલ થઈ જશે. ધેન બી સ્ક્વેર બાય 4a મળે છે. ઓકે, હવે તમને જે પદ મળ્યું છે એને આપણે આ બે પદો માટે અંતિમ પદ તરીકે લઈશું. ધેન a એક્સ સ્ક્વેર પ્લસ bx પ્લસ બી સ્ક્વેર બાય 4a પ્લસ તમારી પાસે જે પદ હતું c એ લઈ લીધું અને તમે જે પદ અંતિમ પદ તરીકે ઉમેર્યા એટલા જ શું કરવાના હોય છે? બાદ કરી દેવાના હોય છે. બરાબર છે. ઓકે, હવે આગળના ત્રણ પદો છે એ આપણને પૂર્ણ વર્ગ ત્રિપદી પરફેક્ટ સ્ક્વેર ટ્રાઇનોમિયલ મળી જશે. દેન પ્રથમ પદ હોય એનું વર્ગમૂળ, અહીં a હોય વર્ગમૂળ a લઈશું.
एक्स वर्ग है देन एक्स प्लस बी बाय 4 ए है सो 4 वर्गमूळ निकळे छे केटलू 2 परंतु ए है सो वर्गमूळनी अंदर ए लईशुं आखानो वर्ग। हवे सादरूपमां थोड़ी सरलता रहे ए माटे आ जे बे पदो छे एने आपणे अगाउथी ज जमणी तरफ आपी दઈએ છીએ देन बी स्क्वेर बाय 4a माइनस हटा बाजू चेन्ज करीए छे प्लस थई जशे माइनस सी समझाय छे बराबर। आ जे बे पदो छे एने शुं कर्या छे जमणी तरफ आपी दीधा छे देन माइनस हटू प्लस थई गयो प्लस हटू माइनस थई गयो। हवे लसा लईशुं आ जे पद छे एने एज युजुअल जे छे ए परिस्थितिमां राखीशुं અહીં વર્ગમૂળ ax પ્લસ b બાય 2 અંડર ઓફ a હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac બાય 4a બરાબર છે। હવે આપણે શું કરવાનું છે વર્ગ દૂર કરવાનો છે દેન વર્ગમૂળની અંદર ax પ્લસ b બાય 2 અંડર ઓફ a ઇઝ ઇક્વલ ટુ वर्ग जो दूर करो देन शू आवे परिस्थिति प्लस और माइनस अने आ जे पद छे एनु वर्गमूळ निकळतुं न होय एने वर्गमूळमां मूकी दो बी स्क्वेर माइनस 4ac बाय 2a छे जे पैकी 4 નું વર્ગમૂળ નીકળે છે કેટલું 2 અને આ જે a છે એનું નીકળતું નથી દેન વર્ગમૂળની અંદર એ લઈ લઈશું। ઓકે હવે શું કરવાનું છે આપણે x મેળવવાના છે સો વર્ગમૂળની અંદર ax ઇઝ ઇક્વલ ટુ આ જે પદ છે એને આપણે જમણી તરફ લઈ જઈશું દેન માઇનસ b થઈ જશે બાય અંડર ઓફ 2a પ્લસ ઓર માઇનસ અંડર ઓફ b સ્ક્વેર માઇનસ 4ac બાય 2 અંડર ઓફ a થઈ જશે। છેદ તમે જોઈ શકો છો કેવા છે સમાન છે। ઓકે સો અહીં આપણે अंशमां जे ते परिस्थिति है ए लई लईशुं माइनस बी प्लस और माइनस अंडर ऑफ बी स्क्वेर माइनस 4ac बाय 2 अंडर ऑफ ए बराबर है। अहीं तमारी पासे वर्गमूळ ए एक्स हता जो आज स्टेप में तमे एक्स ने जो सूत्र करता बनावी दो देन आ वर्गमूळ ए छे ए क्या जतो रहेशे छेदमां जतो रहेशे। ओके देन वर्गमूळ ए वर्गमूळ ए કેટલા થઈ જશે a થઈ જશે। ઓકે देन x इज इक्वल टू माइनस b प्लस और माइनस अंडर ऑफ b स्क्वेर माइनस 4ac बाय 2 અને આ બેનો ગુણાકાર કેટલો થઈ જશે a સો 4a વડે ગુણ્યા વગર પણ તમે બીજ મેળવી શકો। ઓકે સો आ रीते फावतुं होय देन आ रीते लई लेवुं और आगळनी जे रेट छे एनी अंदर थोड़ुं बेस्ट छे मारी दृष्टिए परंतु एनी अंदर फर्स्ट स्टेप तमारे याद राखवुं पड़शे 4a वडे गुणवुं ए बराबर छे। ओके एक्स स्क्वेर प्लस bx प्लस c इज इक्वल टू 0 ना बीज x इज इक्वल टू माइनस b प्लस और माइनस अंडर ऑफ b स्क्वेर माइनस 4ac बाय 2a ए आपणे साबित कर्या छे। हवे आज बीज मळे छे एने आपणे अलग तारव्या छे लाइक અહીં તમે આલ્ફા તરીકે માઇનસ બી પ્લસ અંડર ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac બાય 2a અને બીજું બીજ બીટા તરીકે માઇનસ બી માઇનસ અંડર ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac બાય 2a લીધા છે। શું કર્યું છે બે બીજોમાં અલગ અલગ શું છે અહીં પ્લસ સાઇન છે અહીં શું છે માઇનસ સાઇન છે। હવે એ બીજોનો સરવાળો આપણને શું મળે છે એ આપણે મેળવીએ। ફર્સ્ટ વન 2 બીજોનો સરવાળો તમારી પાસે બે બીજ છે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ તમે જાણો જ છો ઓલરેડી લઈ લીધા છે પણ કેવી રીતે આવે છે એની સમજ મેળવીએ। અહીં તમારી પાસે આલ્ફા અને બીટા છે સો आल्फा प्लस बीटा प्रमाणे आल्फा है माइनस बी प्लस अंडर ऑफ बी स्क्वेर माइनस 4ac बाय 2a प्लस बीटा है माइनस बी माइनस अंडर ऑफ बी स्क्वेर माइनस 4ac बाय
2a. ઓકે, તમે અહીં જોઈ શકો છો બંનેના જે છેદ છે એ કેવા છે? સમાન છે. ઓકે, સો ઉપરના જે પદો છે અંશમાં આવેલા, બરાબર છે, એનો સરવાળો થતો હોય દેન સરવાળો બાદબાકી થતી હોય દેન બાદબાકી કરી દઈશું. 2a જે સમાન છે એ લઈ લીધા દેન -b પ્લસ b સ્ક્વેર માઇનસ 4ac પ્લસ માઇનસ થઈ જશે b પ્લસ માઇનસ અંડર ઓફ b સ્ક્વેર માઇનસ 4ac. ઓકે, હવે અહીં તમે જોઈ શકો છો પ્લસ છે, અહીં માઇનસ છે, બંને પદો કેવા છે? સમાન જ છે, પરંતુ ચિહ્ન કેવા છે? જુદા જુદા છે. સો કેન્સલ થઈ જશે. ઓકે, દેન -b માઇનસ 2b બાય 2a દેન 2 કેન્સલ થઈ જશે -b બાય a. સો અહીં તમને આલ્ફા પ્લસ બીટા બે બીજોનો સરવાળો કેટલો મળી જાય છે? -b બાય a મળી જાય છે. હવે એ જ રીતે બે બીજોનો ગુણાકાર મેળવીશું. ઓકે, સો થોડો સાઈડ પર લઈએ છીએ. બે બીજોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ તમે જાણો છો c બાય a, બરાબર છે. દેન આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા છે તમારી પાસે -b પ્લસ અંડર ઓફ b સ્ક્વેર માઇનસ 4ac બાય 2a અને બીટા તરીકે લઈશું -b માઇનસ અંડર ઓફ b સ્ક્વેર માઇનસ 4ac બાય 2a. હવે અહીં ગુણાકાર છે, બરાબર છે. સો 2 2 4 એનો વર્ગ થઈ જશે અને અંશમાં તમે જોઈ શકો છો -b પ્લસ અંડર ઓફ b સ્ક્વેર માઇનસ 4ac -b માઇનસ અંડર ઓફ b સ્ક્વેર માઇનસ 4ac. એટલે કંઈક આ પ્રકાર પરિસ્થિતિ છે. a માઇનસ b a પ્લસ b, પહેલું પદ છે વત્તા બીજું પદ છે, પહેલું પદ છે ઓછા બીજું પદ છે, દેન તમે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્રમાણે આ જે પદો છે અંશના એના માટે લખી શકો. પ્રથમ પદ જે છે -b એનો વર્ગ ઓછા બીજું પદ છે વર્ગમૂળની અંદર b સ્ક્વેર માઇનસ 4ac એનો વર્ગ લઈ શકો. દેન તમે જોઈ શકો છો b સ્ક્વેર માઇનસ છે પ્લસ જ થઈ જશે. હવે વર્ગ છે અને આ વર્ગમૂળ છે, તમે આવું કંઈક શીખી ગયા છો. વર્ગમૂળની અંદર 2 જો હોય અને એનો જો વર્ગ હોય દેન તમે શું કરતા હતા? 2 જ લખી દેતા હતા, એટલે કે અંદર આપેલ સંખ્યા જ લખી દેતા. કેવી રીતે એની સમજણ પણ આપી દઉં. આ વર્ગમૂળનું ચિહ્ન હોય 2 છે અને એની કેટલી ઘાત કહેવાય? હાફ કહેવાય, અને ઉપર 2 છે જ. ઓકે, દેન 2 2 કેન્સલ થઈ જશે અને આન્સર તમને 2 મળી જાય છે. ઓકે, સો આપણે થોડું ડાયરેક્ટ કામ કરવાનું છે. વર્ગમૂળની અંદર કોઈક સંખ્યા હોય અને એનો વર્ગ હોય દેન એ સંખ્યા જે છે એ જ લઈ લેવી. દેન અહીં આપણી પાસે b સ્ક્વેર માઇનસ 4ac છે એ જ લઈ લઈશું. ઓકે, પરંતુ જરા કાળજી રાખવી. શું કાળજી રાખવી? 2 પદો હોય આપણે કૌંસમાં મૂકીએ છીએ, દેન કૌંસ છોડી દેશો દેન b સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્લસ 4ac બાય 4a સ્ક્વેર. b સ્ક્વેર કેન્સલ થઈ જશે. ઓકે, થોડું સાઈડ પર લઈ લઉં છું. 4ac બાય 4a સ્ક્વેર દેન 4 4 કેન્સલ થઈ જશે. a પણ કેન્સલ થઈ જશે, એક એ નીચે બાકી રહેશે c બાય a. સો 2 બીજોનો ગુણાકાર કેટલો મળી જાય છે? c અપન a જેટલો મળી જાય છે. ઓકે, સો તમે જે મેળવેલા બીજ છે એના પરથી આ જે 2 પરિણામો છે એ પણ સમજી રાખવા. ઓકે, નેક્સ્ટ 2 બીજોની બાદબાકી કેટલી થાય એ મેળવીશું. સરવાળો -b અપન a જેટલો થાય છે, ગુણાકાર c અપન a જેટલો થાય છે, દેન બાદબાકી કેટલી થાય છે આ જે છે એ તમારા માટે થોડું નવું છે. સમજીએ છીએ. આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ અંડર ઓફ b સ્ક્વેર માઇનસ 4ac બાય 2a માઇનસ બાદબાકી કરવાની છે
સો માઇનસ લેશું, માઇનસ બી માઇનસ અંડર ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac બાય 2a. હવે અહીં તમે જોઈ શકો છો છેદ કેવા છે, સમાન છે. ઓકે, સો સમાન છેદ હોય ત્યારે છેદમાં જે હોય એ લઈ અંશમાં સરવાળો થતો હોય સરવાળો, બાદબાકી થતી હોય બાદબાકી કરીશું. સો માઇનસ બી પ્લસ અંડર ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અંડર ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac થઈ જશે. દેન માઇનસ બી પ્લસ બી કેન્સલ થઈ જશે. પ્લસ છે, અહીં પણ પ્લસ છે, બે સમાન પદો છે. સો બે વખત 2 ટાઈમ્સ અંડર ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac બાય 2a. દેન 2 કેન્સલ થઈ જશે. ઓકે, દેન અંડર ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac બાય a. બે બીજોની બાદબાકી કેટલી મળશે? અંડર ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac બાય a જેટલી મળશે. હવે અહીં વારંવાર આ બી સ્ક્વેર માઇનસ 4ac પદ આવે છે, એના વિશે થોડી માહિતી મેળવીએ છીએ. બરાબર છે? બી સ્ક્વેર માઇનસ 4ac ને વિવેચક તરીકે લેવામાં આવે છે. અહીં વિવેચક બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. જરા ધ્યાન રાખવું, જ્યારે વિવેચક પૂછવામાં આવેલ હોય ત્યારે બી સ્ક્વેર માઇનસ 4ac લઈએ છીએ, એનું વર્ગમૂળ છે એ નથી આવતું, ફક્ત વિવેચક બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac લેવું. હવે આ જે વિવેચક છે એને કેટલીક વાર આ રીતે ડેલ્ટા વડે પણ દર્શાવવામાં આવતું હોય છે. સો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac પણ તમે લઈ શકો, ઓર કેટલાક રેફરન્સ બુકની અંદર ડી વડે પણ દર્શાવવામાં આવતું હોય છે. દેન ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac પણ લઈ શકો. હવે આ જે ડી છે એના મૂલ્ય જે છે એના આધારે તમને આપેલ દ્વિઘાત સમીકરણ છે એના બીજો કેવા મળશે એના સ્વરૂપ વિશે કેટલીક ચર્ચા હોય છે. ઓકે, જો તમને બી સ્ક્વેર માઇનસ 4ac કોઈ એક પદ મળશે અથવા કોઈક સંખ્યા મળશે, બરાબર છે, એના માટે 3 શક્યતાઓ છે. ફર્સ્ટ વન, બી સ્ક્વેર માઇનસ 4ac એ કેવા હોય? ધન હોઈ શકે, ઓર ઋણ હોઈ શકે, ઓર 0 હોઈ શકે. 3 પૈકી કોઈ પણ શક્યતા હોઈ શકે. ઓકે, સો ફર્સ્ટ વન બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર દેન 0 હોય. હવે ગ્રેટર દેન 0 હોય એટલે બે શક્યતા પાછી ધન હોય, દેન બે શક્યતા પૂર્ણ વર્ગ બી સ્ક્વેર માઇનસ 4ac નું મૂલ્ય જે તમે મેળવો છો એ કેવું હોઈ શકે? પૂર્ણ વર્ગ હોઈ શકે. ઓકે, દેન બીજું વાસ્તવિક ભિન્ન અને સમય મળે. બરાબર છે? હવે જો બીજી શક્યતાનો વિચાર કરીએ, ધેન પૂર્ણ વર્ગ ન હોય, બી સ્ક્વેર માઇનસ 4ac નું મૂલ્ય તમે મેળવો અને એ જો પૂર્ણ વર્ગ ન હોય, ધેન બીજો વાસ્તવિક ભિન્ન અને અસમય વર્ગ. સિમ્પલ છે. બી સ્ક્વેર માઇનસ 4ac નું મૂલ્ય મેળવશો તમે, જો ધન મળે તો બે શક્યતા છે, લાઈક તમને 1 મળે છે, 4 મળે છે, 9 મળે છે, આવી કોઈક પૂર્ણ વર્ગ સંખ્યા મળે. દેન બીજો વાસ્તવિક ભિન્ન અને સમય. ઓકે, જો પૂર્ણ વર્ગ ન મળે, લાઈક 3, 5, 13 વગેરે વગેરે, બરાબર છે, પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ મળે. દેન બીજો વાસ્તવિક ભિન્ન અને અસમય મળશે. ઓકે, હવે એમાં જ બીજી ચર્ચા કરીશું, લાઈક બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0. આપણે 3 શક્યતાઓ દર્શાવી છે અગાઉ. ધન હોઈ શકે, શૂન્ય હોઈ શકે, ઓર ઋણ હોઈ શકે. ઓકે, જો શૂન્ય હોય તો બીજો
વાસ્તવિક અને સમાન. બીજો કેવા મળે, જો b² - 4ac ની કિંમત જો તમને 0 મળે then બીજો વાસ્તવિક અને સમાન. હવે આ સમાન શબ્દ જે છે એના બદલે કેટલીક વાર આવૃત બીજો કેવો શબ્દ વાપરવામાં આવે છે, આવૃત. તો પણ શું લેવું, b² - 4ac = 0 લઈશું. ઓકે, દેન ત્રીજી શક્યતા માટે વિચારીશું, b² - 4ac જો લેસ દેન 0 હોય એટલે કે ઋણ મળે, દેન વાસ્તવિક બીજો ન મળે. હવે અહીં વાસ્તવિક બીજો ન મળે એવો ઉલ્લેખ કરેલ છે. દેન કાલ્પનિક બીજો, ઇમેજનરી રૂટ્સ જેને કહેવાય, બરાબર છે, એ મળશે, પરંતુ એ આગળના સ્ટાન્ડર્ડમાં આવશે. ઓકે, અહીં જ્યારે બીજના સ્વરૂપ વિશે ચર્ચા કરો આવો પ્રશ્ન પૂછવામાં આવેલ હોય દેન તમારે શું કરવું, b² - 4ac ની કિંમત મેળવી લો. કિંમત મેળવશો દેન તમારી પાસે 3 શક્યતાઓ છે, ધન મળે, શૂન્ય મળે ઓર ઋણ મળે. જો ધન મળે તો 2 શક્યતા, પૂર્ણ વર્ગ હોય અથવા પૂર્ણ વર્ગ ન હોય. પૂર્ણ વર્ગ હોય દેન બીજો વાસ્તવિક ભિન્ન અને સમય. જો પૂર્ણ વર્ગ ન હોય તો વાસ્તવિક ભિન્ન અને અસમય. બીજી શક્યતા, જો b² - 4ac = 0 હોય then બીજો વાસ્તવિક અને સમાન મળશે. અને જો ઋણ મળે તો બીજો કેવો મળશે, વાસ્તવિક મળશે નહીં. જો b² - 4ac <0 એટલે કે ઋણ હોય તો વાસ્તવિક બીજો મળતા નથી. હવે આજે બીજના સ્વરૂપ વિશે ચર્ચા કરી છે એના માટે એક શરત છે. આ જે સમીકરણ છે a, b અને c એ સહગુણકો છે. એ જે છે એ a, b અને c એ કોઈક q માટે સાચા છે, બરાબર છે. જો તમે કોઈક વાસ્તવિક સંખ્યા r માટે લેશો દેન ખોટા પડશે. ઓકે, સો અહીં શરત ખાસ ધ્યાન રાખવી. સહગુણકો જે છે એ કેવા છે, કોઈક સમય સંખ્યા હોય ત્યારે આ 3 નિયમ સાચા કહેવાશે. ઓકે, r માટે સાચા પડતા નથી. હવે જ્યારે તમે સૂત્રની રીતે ઉકેલ મેળવવાનો હોય ત્યારે તમારે સૌથી પહેલાં b² - 4ac નું મૂલ્ય મેળવવું જ પડશે, બરાબર છે, અને પછી જ આગળ દાખલો ચાલશે. ઓકે, સો b² - 4ac મેળવતા શીખી લેવું. સિમ્પલ જ છે, એક્ઝામ્પલ ગણીશું દેન વધુ ખ્યાલ આવશે.